પણ ઈ રાજા નહીં ઓલારો અરે રે ઈ તો વનનાય વાસી વિહળા ઘણી ખમા મારા ઉસ્તાદ છાવન ભાઈ ને ઘણી ખમા બાપ ઘણી ખમા પેટી માસ્ટર અશોકભાઈ ને ઘણી ખમા ઘણી ખમા અમારા મંદિરાના માણીગર અમારા ધનજી કાકા ને ઘણી ખમા ઘણી ખમા દેવંગી ડાયરા ને ઘણી ખમા બાપ ઘણી ખમા કસુંબર ડાયરા ને ઘણી ખમા ભંજન થઈ ગયા કે જેમના નામની આ સવંતુ બોલા ત્યાર પછી વિક્રમ તો ઘણા થઈ ગયા બાપ પણ આ એવો વિક્રમ કે જેમના નામની આજ હું તમે સવંતુ બોલી ગયા બાપ ભાગો ભાગો પણ વિક્રમ રાજાની ઘરે ઈ વિક્રમ જેવો દીકરો ન થયો બાપ અને બીજો દાનવીર ઈ કુંતી પુત્ર કાળ જેમ કહેવાય કે રોજ હવારમાં ઉઠી અને હોણાના દાન કરે બાપ કોઈ વિક્રમ ને ઘેર વિક્રમ નહીં અને નાય કરણ ઘર કોઈ પણ બલિહારી યદુવંશની અરે રે રામ જામની ગાદીએ જામો હા બાબો હા જોરાણા ની પદે એ તો રાણી પરણે નહીં કોઈ બડો કદરદાર નાયરો બડો બાપ જેમાં એમ કહેવાય કે જૂનાગઢનો ધણી રાખવા અને ભાણે જુગાવડો
એ કચેરીની જમાવટ કરીને બેઠા હોય બાપ અને કાવા કહુંબાની રમઝટ બોલતી હોય ત્યારે આ કચેરી કવિને કેવી લાગે બાપ તોય લાલમ લાલ કચેરી લાલી गुलाबी रंग रचे लाल लाल कचेरी लेरी लाल गुलाबी रंग रचे पत्ता लाली बालक चादर लाल सजाए राजा महाराजा वस्त्र अलंकार केवा पीरा होय एनी कवि बात करे तो पीड़ा है माँ भूतल पीड़ा पीड़ा ढाले कमर पटान तो पीड़ा है माँ भूतल पीड़ा पीड़ा ढाले कमर पटान कोई पीड़ा है माँ भूतल पीड़ा पीड़ा ढाले कमर पटान विभा जाम सभा मोज मरे जम हिंद सभा जम जाम मरे સભાની વાત કરે બાપ એ પેલી સભા જામનગરના રાજા વિભા જામની સભા બીજી સભા ઇન્દ્રની અને ત્રીજી સભા એમ કહેવાય કે જૂનાગઢના ધણી રા ખવાટની સભા એમ કહેવાય કે તળાક દિન કાળા ને અંદર ભૂતર કાળા કાળા બખ્તર મર થશે કાળા ને અંદર ભૂતર કાળા કાળા બખ્તર મરત થશે વિભા જામ સભા મોજ મળે જમ હિન્દ સભા જમ નામ મળે सोरठ धरती हमारी जगजोनी कोई सोरठ धरती हमारी जगजूनी अने जोई लियो एनो ऊंचो गढ़ गिरनार ओला जेना हावजड़ा ए हांजण पीवे ए जेना नमनाय नर ने नार हावजड़ा हैंजण पीवे अरे रे जना नमड़ाई नर ने नार कोई मारा काठिया वार माई कोक दीक काठियावाड़ माई खोक दी अने तू भूलो पड़ी जाने मारा भगवान तारा एवा करू सन्मान ए तने स्वर्ग रे बुलाऊ सामड़ा
નહીં પજે અરે જેની માય હોથલ હોય સારું ધાન પકવવું હોય ને તો સારી જમીનની જરૂર પડે બાપ. એવી જ રીતે આ પૃથ્વી ઉપર જો મહાપુરુષોને અવતાર ધારણ કરવો હોય ને તો એ હારી માતાની જરૂર પડે. તો આપણા ભારતની આર્ય નારી કેવી હતી બાપ, અને કેવા બાળકોને જન્મ દેતી બાપ. તો ધન કુખ જીજા બાયની શિવાજી જૈન મોહતો તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકારો કરતી પુત્રને તું મરજ રે મેદાનમાં. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. કોઈ ધન્ય પાદર બિલ ખાજ્યા સાધન મોહતો. બળો કદરદાની ડાયરો બળો બાપ. પાદર બિલ ખાજ્યા સગળ સાધન મોહતો. પુત્ર એનો ચેલયાને ખાંડણીએ ખાંડો હતો, ખાંડણીએ ખાંડો હતો. ચંદાવતી પ્રભુને જમાડ્યા. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. બહુ સમજવા જેવી વાત છે મિત્રો. કવિઓએ ઇતિહાસ તો ઘણા રચ્યા, પણ જેવાના એક ઇતિહાસની વાત આરે મારે ચોકમાં રજૂ કરવી. પછી ભલે જ્ઞાતિ ગમે તે હોય બાપ, પણ જ્ઞાતિ હારે કવિઓને કાંઈ લેવા દેવા ન હોય. જુનાગઢની બાજુમાં એક રબારીનો યુવાન સૈન થઈ ગયો. એ સત્ય ઘટના કે જેથી 1999 કારગિલના યુદ્ધમાં આપણા 520 યુવાનો શહીદ થઈ ગયા. ઘૂમટો તાણીને હિંડોળે ઝુલાવતા હતા બાપ. ત્યાં જઈ અને અમલદારોએ કીધું કે બહેન તમારો ધણિયા દેશને ખાતર શહીદ થઈ ગયો ને બાપ. એ બહુ અફસોસની વાત કે લ્યો 50,000 રૂપિયા એ તમારા ધણીનું વળતર. ત્યાં તો એની ધર્મ પત્ની છમ 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 કરતી ઊભી થઈ ગઈ બાપ, અને એના રવાણા ઊભા થઈ ગયા કે માફ કરજો સાહેબ, અમે ભણેલા નથી, પણ તમે જો આ મારા ધણીનું વળતર 50,000 આપતા હોય ને તો ઈ પાછું લઈ જાઓ. આ 50,000 બાપ મારા ધણીનું વળતર ના ચૂકવાય. તો કે મારા ધણીનું વળતર તો તેદી ચૂકવાય કે આ મારા 6 મહિનાના બાળકને હું ભણાવી ગણાવીને મોટો કરું અને એની બાપની જગ્યાએ આર્મીમાં મોકલું, અને 18 આતંકવાદીઓને ઠાર મારીને પાછો આવે ને બાપ, તેદી મારા ધણીનું વળતર ચૂકવાય. તો ફર્યો હું ગામ ગામ, ફર્યો હું ગામ ગામ, જોયા અનેક ધામ. ફર્યો હું ગામ ગામ, જોયા અનેક ધામ. ભૂપત ભારી રે જોયા ભૂપત ભારી. રામજી હંસન કો
का कहाँ काम फैरो गाम गाम जोया अनेक दाम भूपत बारी रे जोया भूपत बारी नागन के देश में धोबन का कहाँ काम बहुत नागन के देश में धोबन का कहाँ काम भूतों के दामों में पंडित का कहाँ काम फैरो गाम गाम जोया अनेक दाम भूपत बारी रे जोया भूपत बारी जोया भूपत बारी रे जोया भूपत बारी चिंता विघ्न विनाशिनी विनाशिनी कोई चिंता विघ्न विनाशिनी अने कमला सने सकार पण विसरे हति हंस वाहिनी अरे रे मने माता देहु समार संग सहेली साधेली चंपक बेली नार नवेली चंपक बेली नार नवेली सोने सजेली सनगारी चामुंडा चांदी दरिया पटानी असुर विखांडी अवतारी रे माय असुर विखांडी अवतारी ધણી રાખવાટ ને ઘણી ખમા બાપ ભાણે જ ઉગા વાળા ને ઘણી ખમા આ લોબડિયાની તમારા સદાય રખોપા રાખે બાપ જય માતા જય માતા જય માતા પૃથ્વી પતિ કીર્તિ તમારી તમારી અમર રહો ઇતિહાસમાં આગ પર તારા તણી દુશ્મન ધૂળે રણવાસમાં કોઈ રંક ના રખવાડ છો પ્રતિપાડ છો વ્યવહારમાં વીર સાચો ભૂપતિ ના તુજ સમો સંસારમાં नाम है गिरिनारने नाम है गिरिनारने बोलो भूप बड़ वीर ते तो सतरु ने नमाविया સતરુને નમાવ્યા ભલો ભૂપો બળવીર તે તો ભલ ભલાને નમાવ્યા ભલો ભૂપો બળવીર તું સુરો દાતાર કહેવાયો ભલો ભૂપો બળવીર તે તો યુદ્ધ વીર સહાર્યો યુદ્ધ વીર સહાર્યો
માન થશે તુજ જણનારી અભિમાન થશે તુજ જણનારી મારી વાણી ઉપર પ્રસન્ન થઈ અને આ બાણ ન ભૂલો આ શંકર દાન ની માગણી કરે એ કઈ સાધારણ નહીં હોય તો પછી માંગવાનો હુકમ કરનાર કોઈ સાધારણ નથી આખા સમર્થનો અધિપતિ છે કહે તો મસ્તક સમર્ભુ ભાગતાનું આ પડે દાન દેતા મહી રાની જોડ નહીં મળે મસ્તક તમારું નમી જશે જાઈને રણ મેદાનમાં અરે વતનને ખાતર આરામ છે અભિમાનમાં તો સાંભળો જુનાગઢ પતિ એ બહુ લીધા છે વસ્ત્ર તેમજ હીરા મોતી હારજો આજ મારી જિંદગીમાં દીઠો મેં જાતારજો આ શંકર કરે છે માગણી તુજ નામ અમર સ્થાપતું અણનમ સોરઠ રાખવા સિર પેચ ખુદતું શંકરદાસજી કેવી વિચિત્ર માગણી અરે આ વિચિત્ર નથી પણ સત્ય છે જુનાગઢના દુશ્મનો ઘણા છે જેથી કરીને રણભૂમિના મેદાનમાં સિરપેચ નીચે પડે તો એ સોરઠને શરમાવું ન પડે એના કરતા એ મારી પાસે રહેશે અને ખાતરી કરજો કે આ શંકર દાનજી એનું જીવથી પણ વધારે જતન કરશે સાથો સાથ એ વિચાર કર્યો છે કે સિરપેચ સંભાળનાર બીજા કોઈને ન નમે હા જરૂર એટલે તો હું માગણી કરી રહ્યો છું શંકરદાસજી તમે બારોટ છો સમગ્ર રણવાળાને મસ્તક નમાવવા એ તમારી હાર્દિક ફરજ છે પરંતુ આ શંકર દાનની એક જ ટેક છે અને ચૂંદડી એક જ ધણીની ઓઢાય બીજાને નમતા પહેલા આ સ્વર્ગના દ્વાર ખુલ્લા છે શાબાશ યોગ્ય પુરુષને આ શિર પાર આપવા માટે આ રાહ તૈયાર છે લ્યો ગિરનારના અધિપતિનું ગૌરવ તમને અર્પણ કરું છું ઘણી ખમા મારા સોરઠના સીતાજ ખાતેથી ખાંડાના ખેલ ખેલનાર તને ઘણી ખમા બાપ પ્રતિજ્ઞાના ફરી પાલન માટે મરી ન પરવાર તારો સદાયને માટે વિજય હો મહારાજનો જય સોરઠના શિરતાજનો જય મહારાજ આબુ પતિ રાજ